નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા છેલ્લે આપણે 7મા પાઠની પૂર્ણાવતિ કરી. 7મો પાઠમાં જે બે માર્ક્સ ઉપયોગી પ્રશ્નો 8 થી 10 પ્રશ્નો જે તમને શીખવ્યા છે, એમાં આઈએમપી પ્રશ્નો 2 માર્ક્સ ઉપયોગી કયા કયા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, કયા પ્રશ્નો પૂછી શકે, એની આપને છેલ્લે માહિતી આપેલી છે. અને સાથે સાથે હોમવર્ક હેતુલક્ષી સ્વરૂપે જે આપે કરવાનું છે, વિકલ્પો, એક વાક્યમાં ઉત્તર અપાય તેવા પ્રશ્નો, આની પણ સૂચના, એની માહિતી આપને આપેલી છે. ત્યારબાદ હવે આજે આપણે અભ્યાસક્રમમાં 8મા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે 10 માર્ક્સ ઉપયોગી પાઠ છે. પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રના સંદર્ભનો આપણો પાઠ બોર્ડની પરીક્ષા માટે 10 માર્ક્સ ઉપયોગી એવો પાઠ છે. હાલના સમયના અનુસંધાને સરકારની ગાઈડલાઈન મુજબ એમાં અમુક મુદ્દા, અમુક ટોપિક, એટલે કે એક પાક સંરક્ષણ, પાકની ફેરબદલી, આવી 2 બાબતો જેમાંથી આપણે ભણવાની નથી, અને એની સિવાયના જે કંઈ મુદ્દાઓ ભણવાના છે, જે પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે, તેની સમયાંતરે દરેક વિડીયોમાં તમને માહિતી મળશે. તો આપણો પાઠ છે કૃષિ ક્ષેત્ર. બોર્ડની પરીક્ષાના અનુસંધાને અત્યારની ગાઈડલાઈન મુજબ પણ અને રેગ્યુલર જે આની માહિતી છે, જે બ્લુપ્રિન્ટ મુજબ, ઓકે, એમાં લગભગ ફેરફાર નથી થયો. 10 ગુણ ઉપયોગી એવો આપણો પાઠ છે. કૃષિ ક્ષેત્રથી આપણે સૌ પરિચિત છીએ. ખેતી પ્રધાન દેશના આપણે નાગરિકો છીએ. ખેતીથી સભર દેશમાં વસતા આપણે નાગરિકો છીએ. ખેતી ભારતીય અર્થતંત્રની જીવાદોરી સમાન છે. ઘણા વિદ્વાનોએ ખેતીને એક કરોડરજ્જુની ઉપમા આપી છે, એક જીવાદોરીની ઉપમા આપી છે, કે ભારતીય અર્થતંત્ર માટે ખેતી એ કરોડરજ્જુ સમાન છે. અર્થતંત્ર રૂપી ગાડીનું તે એન્જિન છે, અને એ જેટલું ઝડપથી આગળ વધશે એટલું એ અર્થતંત્રને વિકાસ તરફ આગળ લઈ જશે. ખેડૂતોનો બનેલો દેશ, ખેતીને વરેલો દેશ, કૃષિ ક્ષેત્ર આપણા માટે અગત્યનું સ્થાન ધરાવે છે. આજે પણ આટલી આધુનિકતામાં મોટો વર્ગ એ ખેતી ક્ષેત્રે સામેલ છે. હા, આઝાદી સમયની તુલનામાં આજે તેનું પ્રમાણ ઘટ્યું છે, પણ તેમ છતાંય આજે પણ ખેતી આધારિત ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર એ આપણે ત્યાં પ્રભાવિત થયેલા જોવા મળે છે. ઓકે, એટલે ઉદ્યોગ, સેવા જે બીજા અને ત્રીજા ક્રમે આવતા અર્થતંત્રની અંદરના વિભાગો છે. પ્રાથમિક ક્ષેત્ર આપણા માટે અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતીય અર્થતંત્ર એમાં પ્રથમ સ્થાન વ્યવસાયિક માળખામાં ખેતીને છે, બીજું સ્થાન ઉદ્યોગને છે, અને ત્રીજું સ્થાન સેવા ક્ષેત્રને છે. ઓકે, ખેતી રાષ્ટ્રીય આવકમાં, નિકાસી આવકમાં અને રોજગારીની દ્રષ્ટિએ એનું ઘણું મહત્વ રહેલું છે. તો એવો કૃષિ ક્ષેત્ર સંદર્ભનો આપણો પાઠ છે, અને એમાં 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન
આ પ્રકરણની અંદરથી બોર્ડની એક્ઝામમાં આવતો હોય છે અને એમાં ઘણીવાર 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોમાં પણ ફેરફાર થતો હોય છે. તો આ પાઠના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રનું આપણા માટે શું મહત્વ છે? ઓકે, જમીન ઉત્પાદકતા, હેક્ટર દીઠ ઉત્પાદકતા, એમ કે કેવી રીતે તેમાં ઉત્પાદન વધે છે, આધુનિક ખેતી તરફ આજે ખેડૂતો હવે કેવી રીતે માહિતગાર થયા છે, પહેલાંની ખેતી પરંપરાગત ખેતી, અભાવમાં ખેડૂતો પોતાનું જીવન વ્યતીત કરતા, આજે એ ઘણી બધી બાબતોમાં ફેરફાર જોવા મળે છે. તો એવો આપણો પાઠ કૃષિ ક્ષેત્ર, જેમાં પહેલો જ આપણો પ્રશ્ન આવે છે, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ, ખેતીની હાલ સ્થિતિ શું છે, ખેતીનું યોગદાન શું છે, વર્તમાન સ્થિતિમાં ખેતીનું શું સ્થાન છે દેશના અર્થતંત્ર માટે, દેશના લોકો માટે અને દેશના સમગ્ર અર્થતંત્રના વિકાસ માટે. તો પહેલો જેમાં આપણે 5 માર્ક્સ ઉપયોગી લોંગ ક્વેશ્ચન જોઈએ છે, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ. ઓકે, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. એવો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. ઓકે, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા. હાલ ખેતીનું યોગદાન આપણા અર્થતંત્રના વિકાસમાં શું છે? પહેલું જ એમાં આવશે રાષ્ટ્રીય આવકમાં ફાળો, બીજું રોજગારી, ત્રીજું નિકાસ, આવક, ચોથું જીવન ધોરણ, પાંચમું કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને છઠ્ઠું ઔદ્યોગિક વિકાસ નો પાયો. ઓકે, કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતો પ્રશ્ન. સૌ પ્રથમ પહેલી બાબત તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો આઝાદીના વર્ષોમાં કેટલો હતો અને હાલના છેલ્લા વર્ષોમાં નવી સદીના બીજા દાયકામાં રાષ્ટ્રીય આવકમાં, જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો શું છે તેની માહિતી આપતો પહેલો જ મુદ્દો, જેમાં 4 પોઈન્ટથી આપણે મુદ્દો સોલ્વ કરીએ છીએ. પહેલા જ પોઈન્ટમાં ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક કહે છે. ઓકે, કૃષિ ક્ષેત્રની આવક, ખેતી ક્ષેત્રની આવક સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક કહેવામાં આવે છે. એટલા માટે કે વ્યવસાયિક માળખામાં પહેલું સ્થાન આપણા દેશમાં ખેતીનું છે.
અને એના અનુસંધાને જે લોકો આવક પ્રાપ્ત કરે છે, ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, તેને પ્રાથમિક કક્ષાની આવક કહે છે. પહેલો પોઈન્ટ આ લખીએ છીએ. બીજા પોઈન્ટમાં પ્રાથમિક કક્ષામાં ખેત પેદાશ, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. પણ આ બધી પ્રવૃત્તિઓમાં મુખ્ય પ્રવૃત્તિ કઈ તો ખેત પેદાશ અને એની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, જેમાંથી પણ ખેડૂતો વર્ષાંતે આવક પ્રાપ્ત કરતા હોય છે, તો તેને પ્રાથમિક કક્ષાની આવક કહે છે. ત્રીજા પોઈન્ટે આર્થિક સર્વે મુજબ 1950-51માં, એટલે કે આઝાદી પછી શું કહીશું આપણે, આયોજન કાળ. ઓકે, 50-51માં કુલ રાષ્ટ્રીય આવકમાં, એને આપણે કહીશું જીડીપીમાં, ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો કુલ રાષ્ટ્રીય આવકમાં. આયોજન કાળ દરમિયાન કૃષિ ક્ષેત્રનો હિસ્સો 53.1, કુલ કમાણીનો 53.1% ભાગ ભારત સરકારને કૃષિમાંથી પ્રાપ્ત થતો. એટલે વિકલ્પનો હેતુલક્ષી પ્રશ્ન થશે, યાદ રાખો છો. 1956 એટલે શું થઈ જશે, બીજી પંચવર્ષીય યોજનાથી, બરોબર, એનો ફાળો ઘટી અને 13.9%. ઓકે, ઔદ્યોગિકરણના વિકાસના કારણે પછી જેમ બીજી પંચવર્ષીય યોજનાથી તમે સાંભળો છો, જોયું છે કે સરકારે ઉદ્યોગો તરફી વલણ અપનાવતા, ખેતી પાછળ ક્યારેક ઓછું ધ્યાન અપાતા, ઔદ્યોગિકરણની દિશા આગળ વધતા, સેવા ક્ષેત્ર તરફ આગળ વધતા કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવક ફાળો દિન પ્રતિદિન ઘટતો ગયો. અને તે પ્રમાણ ઘટીને 2011-12માં આ 13.9%, 2011-12માં થયો. ઓકે, 13.9%. તો આનું પરિણામ ઝડપી ઔદ્યોગિકરણ કહી શકાય. દેશ આઝાદી પછી બ્રિટિશ રાજ પૂરું થતાં સ્વદેશ આવતા દેશનું સમગ્ર સંચાલન દેશના લોકોના હાથમાં આવતા બીજી જ પંચવર્ષીય યોજનાથી ભારત સરકારે એમ કે ઉદ્યોગો અને સેવા તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને ક્યારેક એક યા બીજી રીતે ખેતી ક્ષેત્ર ઉપેક્ષિત થયું. તો એના પ્રભાવ હેઠળ કૃષિનો રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ દિન પ્રતિદિન ઘટતો ગયો. આઝાદીના વર્ષોમાં પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન તમે જોવો છો 53.1%, અને 2011-12માં ઘટીને 13.9%, એટલે એવરેજ 14%. તો કૃષિનો રાષ્ટ્રીય આવકમાં ફાળો જે આયોજન કાળ દરમિયાન 50% કે તેથી વધુ હતો, અને તે નવી સદી 21મી સદીના બીજા દાયકામાં ઘટીને 13.9% થવા પામ્યો. તો પહેલી બાબત આ રહી રાષ્ટ્રીય આવકમાં ફાળો. બીજું છે રોજગારી. હવે આપણે વાત કરીએ છીએ કે ખેતીનો રોજગારીમાં શું હિસ્સો છે, કેટલા ટકા લોકોને તે રોજગારી પૂરી પાડે છે. ઓકે, તો પહેલું, આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ ક્ષેત્ર, આઝાદી સમયે ભારતના %72 લોકો ખેતીમાંથી આવક પ્રાપ્ત કરતા. ઓકે, આઝાદી સમયે કુલ વસ્તીનો 72% કે તેથી વધુ ભાગ એમ કે કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતો. એટલે વસ્તીનો 2/3 ભાગનો હિસ્સો ખેતી ક્ષેત્રે રોકાયેલો હતો એવું કહી શકાય. વિકલ્પ માટે હેતુલક્ષી પ્રશ્ન થશે, યાદ રાખજો. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સાથે જોડાયેલી, હમણાં કીધું ને કૃષિ સાથે જોડાયેલી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર. આની અંદર હજી એક વસ્તુ લખી શકાય, કયું તો કે જંગલ. ઓકે, પછી કેનિંગ,
આ બધા જ વ્યવસાયિક ક્ષેત્રો ખેતીની સાથે જોડાયેલા છે અને તેમાંથી પણ લોકો આવક પ્રાપ્ત કરી શકે છે. ઓકે. કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતકા ઉછેર કેન્દ્રો, મત્સ્ય, જંગલ વગેરે આનુષંગિક પ્રવૃત્તિઓમાંથી પણ લોકો રોજગારી એમ કે પ્રાપ્ત કરતા કુલ વસ્તીનો 72% ભાગ ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરતો. ક્યારે? આઝાદી સમયે. એટલે હેતુલક્ષી પ્રશ્ન થશે, યાદ રાખો છો. બીજું, આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં આર્થિક વિકાસ ઝડપી બનતા. ઓકે. આઝાદી બાદ આર્થિક વિકાસ ઝડપી બનતા, ઉદ્યોગો તરફનું વલણ અપનાવતા, ઔદ્યોગિકીકરણ તરફ આગળ દેશ વધતા. એમ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટેનો આધાર ઘટ્યો. ઓકે. કોઈ પણ દેશ હંમેશા પોતાના અર્થતંત્રને વિકસિત કરવા, એને વિકાસ તરફ આગળ લઈ જવા માટે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિશેષતમ સહારો લેતું હોય છે. જેના કારણે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર વધુ પ્રભાવિત થતા તેની આડકતરી અસર ખેતી ક્ષેત્ર ઉપર થઈ અને ખેતી ક્ષેત્રે માણસોનું પ્રમાણ રોજગારીની દ્રષ્ટિએ ઘટ્યું અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધ્યું. ઓકે. તો રોજગારી માટેનો આધાર કૃષિ ક્ષેત્ર ઉપર હવે નહિવત રહેતા ઉદ્યોગોના વિકાસ સાથે, સેવા ક્ષેત્રના વિકાસ સાથે લોકો ઉદ્યોગ અને સેવા તરફ વળ્યા. બીજો પોઈન્ટ આ લખીએ છે. અને ત્રીજો, જે 2001-2માં નવી સદીની શરૂઆતમાં કેટલા ટકા ફાળો થઈ ગયો? 58%. અને 2014-15માં એ પ્રમાણ ઘટી અને 49%. આ છેલ્લું ખાસ અને પહેલું હેતુલક્ષી માટે યાદ રાખીએ છીએ. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે કેટલા ટકા લોકો રોકાયેલા હતા? તો 72%. હાલના સમયમાં પૂછે, હાલ કૃષિ ક્ષેત્રે કેટલા માણસો રોજગારીની દ્રષ્ટિએ રોકાયેલા છે? તો 49% લોકો. વર્ષના અનુસંધાને કે 2014-15 તો 49% યાદ રાખો. હાલના સંદર્ભમાં કે તો એ યાદ રાખીએ છીએ. એટલે ખેતીનું યોગદાન રોજગારીમાં પણ પહેલાના વર્ષોમાં જે ખૂબ ઊંચું હતું તે પ્રમાણ ઘટી અને આજે 49% જેટલું થઈ ગયું છે. પણ આજની તારીખ, આજના સમયે પણ ઉદ્યોગ સેવાની તુલનાએ ખેતી વધુ માણસોને રોજગારી આપે છે. હા, એનો વ્યક્તિગત જે માપદંડ છે, એનો વ્યક્તિગત જે આંકડાકીય માહિતીનો રેશિયો છે તે ઘટ્યો છે. પણ ત્રણેય ક્ષેત્રોની તુલના કરીએ તો એમાં પણ આજે ઉચ્ચ સ્થાને રોજગારીની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્ર એ પ્રથમ સ્થાને છે. ખેતી ક્ષેત્રે 49% લોકો, ઉદ્યોગ ક્ષેત્રે 25% લોકો અને સેવા ક્ષેત્રે 26% લોકો રોકાયેલા છે. ઓકે. તો આ વાત થઈ. બીજો મુદ્દો, કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષાનો બીજો પોઈન્ટ તો કે રોજગારી. ઓકે. ત્યારબાદ નંબર 3માં નિકાસ આવક. ઓકે. નિકાસ આવક એટલે કે નિકાસી આવક દેશમાં ઉત્પાદન થતું હોય અને વિદેશોમાં નિકાસ પામતું હોય. નિકાસી આવકમાં પણ કૃષિ ક્ષેત્રનું યોગદાન ઘણું રહ્યું છે. વર્ષોથી ભારત વિદેશોમાં વસ્તુ મોકલવા માટે માન્ચેસ્ટર રહ્યો છે. કપાસ, મરી મસાલા, તેજાના, મલમલ, ઊંચી જાતની અન્ન ઉત્પાદનની વસ્તુઓ જે ભારતમાં ઉત્પન્ન થઈ અને વિદેશોમાં એની નિકાસ થાય છે, જેમાંથી દેશને વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ પણ થાય છે. ઓકે. તો નિકાસી આવક, જેમાં પહેલો પોઈન્ટ લખીએ છીએ નંબર 3, નિકાસી આવક
વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ માટે એમ કે ખેતીનું યોગદાન પણ ઘણું વિશેષતમ રહ્યું છે. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્રની વસ્તુ જેવી કે હમણાં આપણે કીધું કે મરી મસાલા, તેજાના, ચા વગેરે વસ્તુઓ એમ કે વિદેશમાંથી પ્રાપ્ત થતી. આ બધી વસ્તુઓ વિદેશોમાં મોકલી અને દેશને ઊંચી કમાણી પ્રાપ્ત થતી. વિદેશી હુંડિયામણ કમાણી કરી આપવામાં ખેતી ક્ષેત્રનું યોગદાન વિશેષ રહેલું છે. બીજો પોઈન્ટ, આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવકના કુલ નિકાસ આવકના 70% કૃષિ ક્ષેત્રની હતી. દેશમાંથી જે કુલ નિકાસ પ્રાપ્ત થતી અને એમાંથી 70% હિસ્સો તો માત્ર કૃષિ ક્ષેત્રનો જ હતો કે જેમાંથી દેશમાં ઉત્પન્ન થઈને વિદેશમાં નિકાસ પામતી હોય એની કુલ કમાણીનો 70% ભાગ માત્ર કૃષિ ક્ષેત્ર એકલું જ સરકારને પૂરું પાડતું. ઓકે. અને ત્રીજા પોઈન્ટમાં લખો છો દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર આનું પ્રભુત્વ હવે દિન પ્રતિદિન વધ્યું છે. હવે દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર મોખરે રહેતા વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો વર્ષ 2013-14માં કુલ કૃષિ ક્ષેત્રની આવકનો 14.2% હિસ્સો છે. હવે એમ કે દેશને પ્રાપ્ત થાય છે. ઓકે. ત્યાં 70%ની કમાણી અને આજે એનું પ્રમાણ ઘટી 2013-14માં વર્ષમાં 14.2% રહેવા પામ્યો છે. એટલે કૃષિનો નિકાસી આવકમાં પણ જે હિસ્સો આઝાદીના વર્ષોમાં ખૂબ ઊંચો હતો તેનું પ્રમાણ ઘટીને પણ આજે 14.2% રહેવા પામ્યો છે. એટલે નિકાસી આવકની દ્રષ્ટિએ પણ ખેતીનું યોગદાન એમ કે ઘટી રહ્યું છે. અને સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી વસ્તુઓ જે વિદેશોમાં ખૂબ મોટી માત્રામાં નિકાસ થાય છે. ઓકે. તો ત્રીજી બાબત નિકાસી આવક. ચોથી બાબત જીવન ધોરણ. જીવન ધોરણ આપણા જીવન માટે કૃષિ ક્ષેત્રનું શું યોગદાન છે, કૃષિ ક્ષેત્ર આપણા માટે શું મહત્વનું છે, આપણા ભારતીયોના જીવન ધોરણમાં એ કેવી રીતે મહત્વતા પૂરી પાડે છે એના સંદર્ભની વાત કરતો મુદ્દો. ઓકે. ભારતમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે અને દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય કૃષિ ક્ષેત્રે એમ કે અવિરતપણે કર્યું છે. ઓકે. આપણા જીવન ધોરણમાં સુધારો, જીવન પ્રગતિ અને અર્થતંત્રના વિકાસમાં ખેતી ક્ષેત્રનું યોગદાન મોટું રહ્યું છે. ઓકે. ભારતીયોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર છે. એટલા માટે પ્રાથમિક આધાર અને એને મહત્વતા આપી છે કારણ કે વિશ્વમાં ઊંચી વસ્તી ધરાવતો બીજા ક્રમનો એવો ભારત દેશ અને આટલા બધા લોકોની સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત કઈ તો કે અનાજની, દૂધ, કઠોળ, શાકભાજી જે જીવન જીવવા માટે અગત્યની બાબત છે, જે સૌ કોઈ માનવીઓને, સૌ કોઈ જીવોને આ બધી વસ્તુઓ જોઈએ તો એ ખેતી ક્ષેત્ર આપણને પૂરું પાડે છે. તો એના સંદર્ભે આપણા જીવન ધોરણનો આધાર એ ખેતી ક્ષેત્ર છે. માટે તો એના ઘણા બધા વિદ્વાનો એને કરોડરજ્જુની ઉપમા આપે છે, એને જીવાદોરીની ઉપમા આપે છે. ઓકે. એને વિકાસનું એન્જિન, અર્થતંત્રરૂપી ગાડીનું એન્જિનની ઉપમા આપે છે. ઓકે. એટલે જીવન ધોરણમાં પહેલો પોઈન્ટ આ લખીએ છે. બીજા પોઈન્ટમાં કૃષિ ક્ષેત્રે
કૃષિ ક્ષેત્ર પાક મુખ્યત્વે બે સ્વરૂપે હોય છે. ઓકે, એમાં અનાજ અને બીજું અનાજેતર. એને આપણે શું કહીશું? રોકડિયા પાક. ઓકે, શું આને કહેવાય? ભારતમાં કૃષિ પાકનું સ્વરૂપ. યાદ રહે મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન એ, બી અને સી માં ઉપયોગી બને એવો મુદ્દો છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે બે પ્રકારના પાક જોવા મળે છે. પહેલું તો કે અનાજ. અનાજની અંદર ધાન્ય. ધાન્યમાં શું લખીશું? ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ. આ ધાન્યમાં આવે. અને અનાજનો બીજો ભાગ તો કે કઠોળ. મગ, મઠ, વાલ, તુવેર, વટાણા વગેરે. અને બીજો જે ભાગ છે અનાજેતર એટલે કે રોકડિયા પાક. કપાસ, શણ, શેરડી, તમાકુ અને તેલીબિયાં. આના સંદર્ભે ખેતી આવી આવશ્યક સેવાઓ, ખેતી આવી આવશ્યક બાબતો જે આપણને બધાને પૂરી પાડે છે. તો યાદ રહે, હેતુલક્ષી પ્રશ્નો છે. એમાં ઉપયોગી બની શકે એવો, બીમાં ઉપયોગી બની શકે એવો અને બે ગુણ એટલે કે સીમાં ઉપયોગી બની શકે એવું ભારતમાં કૃષિ પાકનું સ્વરૂપ. તો કેટલા ભાગમાં યાદ રાખવાનું? તો કે બે, અનાજ અને અનાજેતર. અનાજના બે પેટા પોઈન્ટ યાદ રાખો છો, તો કે ધાન્ય અને બીજું કઠોળ. ઓકે, અને બીજો ભાગ અનાજેતર એટલે કે રોકડિયા પાક. આગલા પોઈન્ટે ભારતમાં 1951માં માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ જે દૈનિક 395 ગ્રામ હતી. ઓકે, 1951માં માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ 395 ગ્રામ. ઓકે, દરેક વ્યક્તિના ભાગે આવતો અનાજનો હિસ્સો 1951માં માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ 395 ગ્રામ હતી. તે 2013માં 511 ગ્રામ થવા પામી. શું થયું? માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ પણ વધી. બંને હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખજો, વિકલ્પ માટે ખાસ. 1951માં માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ 395 ગ્રામ અને 2013માં 511 ગ્રામ થવા પામી. ઓકે, માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ પણ વધી છે. ઓકે, એટલે અનાજનું ઉત્પાદન, વાવેતર હેઠળનો વિસ્તાર, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ, આધુનિક ખેતી, ખેડૂતોની આર્થિક સ્થિતિ, આ બધાના કારણે કૃષિ ક્ષેત્ર સંદર્ભના કાયદાઓ, વાવેતર વિસ્તાર વધ્યો છે, હરિયાળી ક્રાંતિ આવી છે અને ખેત ઉત્પાદન વધ્યું છે. અને એના કારણે માથાદીઠ ધાન્ય પ્રાપ્તિ પણ વધી છે. અને એમાં છેલ્લા પોઈન્ટે જેના કારણે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. ઓકે, સારું ખાવા પીવા મળે તો સ્વાભાવિક છે કે આપણે સ્વસ્થ, તંદુરસ્ત, લાંબુ જીવન જીવી શકીએ છીએ, જે લોકોના જીવન ધોરણમાં વધારો સૂચવે છે. બરાબર, જેના કારણે દેશના લોકોનું આયુષ્ય વધ્યું છે. સારું ક્વોલિટી પ્રોવાઈડ ખાનપાન, અનાજ, દૂધ, કઠોળ, ખેતી સંદર્ભની વસ્તુઓ મળતી થઈ છે અને આપણે સ્વસ્થ અને લાંબુ તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. ઓકે, તો આ વાત થઈ ચોથો મુદ્દો, ભારતીય ખેતીની સમીક્ષાનો જીવન ધોરણ. અને હેતુલક્ષી પ્રશ્નો માટે કૃષિ પાકનું સ્વરૂપ ખાસ યાદ રાખો છો. જ્યાં જ્યાં આંકડાકીય માહિતીઓ જરૂરી છે તે પણ હેતુલક્ષી સ્વરૂપે યાદ રાખો છો. પાંચમો મુદ્દો જોઈએ છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ઓકે, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ પાંચમો. એમાં પેલો એક પોઈન્ટ લખીએ છીએ, ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. પહેલી બાબત તો કે અનાજ. ઓકે, ઓગણીસો 51માં અનાજનું
ઉત્પાદન 8.4 મેટ્રિક ટન થયું હતું. ઓકે, 1951માં અનાજનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન. મેટ્રિક ટન એ બ્રિટિશ માપ છે. 8.4 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન દેશમાં થયું હતું. તે 2013-14માં વધીને 264.4 મેટ્રિક ટન થયું. તો શું આપ સમજો છો? 8.4 મેટ્રિક ટન અને 264.4 મેટ્રિક ટન. તો અનાજનું ઉત્પાદન વધ્યું છે અને એના કારણે માતાજી ધાન્ય પ્રાપ્તિનો પણ વધારો થયો છે. ઓકે, તો પહેલી બાબત કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો કૃષિ ઉત્પાદનમાં પહેલી બાબત શું લખીએ છીએ? તો કે અનાજ. આઝાદીના પછીના એટલે કે આયોજનની શરૂઆત 1951 અને નવી સદીનો બીજો દાયકો 2013-14. બીજી બાબત લખીએ છીએ કઠોળ. ઓકે, એમાં 1951માં કઠોળનું કુલ ઉત્પાદન અનાજનું કુલ ઉત્પાદન 8.4 છે ને, એ એની જગ્યાએ 51 મેટ્રિક ટન યાદ રાખો છો. 51 મેટ્રિક ટન અને કઠોળનું ઉત્પાદન 8.4 છે. 8.4 મેટ્રિક ટન થયું. ઓકે, બાય મિસ્ટેક આ બાબત સુધારી લેજો. અનાજનું ઉત્પાદન 51 મેટ્રિક ટન અને તે વધીને 264.4. કઠોળનું ઉત્પાદન 1951માં 8.4 મેટ્રિક ટન હતું. ઓકે, અને તે 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું. ઓકે, એટલે એવરેજ કેટલો? તો કે 2.5 ગણો વધારો થવા પામ્યો કઠોળના ઉત્પાદનમાં પણ. એમ કે એનું વાવેતર વિસ્તાર વધતા કઠોળનું ઉત્પાદન પણ વધ્યું છે. 2.5 ગણો વધારો કઠોળના ઉત્પાદનમાં નોંધાયો છે. અને ત્રીજા ક્રમે લખીએ છીએ રોકડિયા પાક. અને એને આપણે શું કહીએ છીએ? અનાજેતર પાક. ઓકે, એમાં પ્રથમ બાબત શેરડી અને તેલીબિયા. ઓકે, કેટલું વાવેતર વધ્યું છે 1951માં? 5. 1951ની તુલનાએ 2013-14માં શેરડીના ઉત્પાદનના વાવેતર વિસ્તારની અંદર તમે જુઓ તો 5 ગણો અને 6.33 ગણો વધારો થયો છે. આયોજનની શરૂઆતમાં અને નવી સદીના બીજા દાયકામાં શેરડીના ઉત્પાદનમાં 5 ગણો અને તેલીબિયાના ઉત્પાદનમાં 6.33 ગણો વધારો એવરેજ નોંધાયો છે. એટલે અનાજનું રોકડિયા પાકના અનાજેતર પાકના ઉત્પાદનમાં શેરડી અને તેલીબિયાનું ઉત્પાદન પણ વધ્યું છે. અને આમ પણ તમે જાણો છો મિત્રો કે અનાજેતર પાક એટલે કે રોકડિયા પાક આજે તેનો વાવેતર વિસ્તાર વધ્યો છે અને જે ધાન્ય પાકોનો જે વાવેતર વિસ્તાર છે, ઓકે, અનાજ અને કઠોળનો જે વાવેતર વિસ્તાર છે તેનું પ્રમાણ ઘટ્યું છે. કારણ કે તેમાં
કમાણીના માધ્યમથી જોવા જઈએ તો રોકડિયા પાક અનાજેતર પાકની કમાણી ઓકે એમ કે ધાન્ય પાકોની તુલનામાં વધતી હોય છે. હા, એમાં ખર્ચ પણ વધુ થતો હોય છે, દેખરેખ પણ વધુ રાખવી પડતી હોય છે. કપાસ, શણ, શેરડી, તમાકુ, તેલીબિયામાં પણ સામેની કમાણી પણ વધતી હોય છે. એટલે આજે ધાન્ય પાકોનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે અને રોકડિયા પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો છે. તો રોકડિયા પાકમાં એટલે કે અનાજેતર પાકમાં પહેલી બાબત યાદ રાખો તો શેરડી અને તેલીબિયા. શેરડીમાં 5 ગણો વધારો અને તેલીબિયામાં 6.33 ગણો વધારો. ઓકે. બીજું, કપાસનું કુલ ઉત્પાદન 1951માં 2.1 મેટ્રિક ટન હતું, તે 17 ગણો વધારો. ઓકે. અને 17 ગણો વધારો થઈને 2013-14માં 36.5 મેટ્રિક ટન એમ કે થવા પામ્યો છે. કપાસનું કુલ ઉત્પાદન 1951માં 2.1 મેટ્રિક ટન હતું અને તે વધીને 17 ગણો વધારો એમાં નોંધાયો છે. અને 2013-14માં કેટલું? 36.5 ગણો, 36.5 મેટ્રિક ટન એનું ઉત્પાદન વધ્યું છે. એટલે કપાસનું વાવેતર વિસ્તાર, કપાસનું વાવેતર પણ એમ કે એકંદરે વધ્યું છે. અને છેલ્લે, આમ વર્તમાન સમયમાં વાવેતર હેઠળની જમીનમાં વધારો થતા અને નવી ખેત પદ્ધતિને લીધે, આધુનિક ખેતીના લીધે એમ કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં ઊંચી વૃદ્ધિ શક્ય બની છે. ઓકે. તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, એમાં 3 બાબતો યાદ રાખવાની. અનાજની એક બાબત, કઠોળ અને રોકડિયા પાક. રોકડિયા પાકમાં 3 અને 4 પોઈન્ટમાં લખ્યો છો. પહેલા પોઈન્ટમાં શેરડી, તમાકુનું કેટલું વાવેતર અને કેટલું ઉત્પાદન વધ્યું, પછી કપાસનું કેટલું ઉત્પાદન હતું ને કેટલું વધ્યું, અને એમ કે રોકડિયા પાકોનો વાવેતર વિસ્તાર વધતા આધુનિક ખેતી આવતા ખેતી ક્ષેત્રે નવીનતા જોવા મળે છે અને ઊંચી ઉત્પાદન વૃદ્ધિ શક્ય બની છે. ઓકે. અને છેલ્લે કૃષિની સમીક્ષા કરતો છેલ્લો મુદ્દો, ઔદ્યોગિક વિકાસનો પાયો. ઔદ્યોગિક વિકાસનો પાયો. તો અહીંયા આ પ્રશ્નના સંદર્ભમાં ખેતી ક્ષેત્ર ઉદ્યોગોને કેવી રીતે મદદરૂપ બને છે, ખેતી ક્ષેત્ર ઉદ્યોગોને કઈ કઈ બાબતોની પૂર્તિ કરી આપે છે, ખેતી ક્ષેત્ર ઉદ્યોગો માટે કઈ કઈ આવશ્યક સેવાઓ પૂરી પાડે છે, તેની અહીંયા વાત કરી છે. તો ખેતી ક્ષેત્ર ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ખેતી ક્ષેત્રે ઉત્પાદન થતી હોય અને ઉદ્યોગોને કાચા માલ સ્વરૂપે પૂરી પડાતી હોય, એ સંદર્ભે પણ ખેતીનું યોગદાન છે. કાપડ ઉદ્યોગ, તો એના માટેનો મેઇન આધાર શું? તો કે કપાસ. કપાસનું જેટલું વાવેતર થાય, જેટલું એનું ઉત્પાદન થાય, એટલું કાપડ ઉદ્યોગ સારી રીતે ચાલી શકે. ઓકે. મરી મસાલાની પ્રોસેસ કરતા, અનાજની પ્રોસેસ કરતા, ચા બનાવતી કંપનીઓ, કોફી બનાવતી કંપનીઓ, રબર, શણ, આ બધી જ વસ્તુઓ બનાવતી કંપનીઓ ને કાચો માલ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. એવરેજ એક સર્વે મુજબ, એક માપદંડ મુજબ ભારતમાં 70% ઉદ્યોગોને કાચો માલ ખેતી ક્ષેત્ર પૂરું પાડે છે. એનો અર્થ એવો થયો કે મોટા ભાગના ઉદ્યોગોને એમ કે ખેતી ક્ષેત્ર કાચો માલ પૂરો પાડે છે. તો એવી રીતે ખેતી ક્ષેત્ર ઉદ્યોગને સહાયક બને છે. બીજો પોઈન્ટ, ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધતા ભારતમાં તેનું સૌથી મોટું બજાર ગ્રામ્ય વિસ્તાર બને છે. અને કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગામડામાં રહે છે. ખેતી ઉદ્યોગ ક્ષેત્રે જે પણ કાંઈ ચીજ વસ્તુ ઉત્પાદન થાય છે અને એનું મોટું બજાર શું? તો કે ભારતીય અર્થતંત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં આનું વધુ વેચાણ થાય છે. કારણ કે મોટો વર્ગ ક્યાં રહે છે? ભારતના ગામડાઓમાં.
મોટો વર્ગ એટલે કેટલો? તો કે વસ્તીનો 69% ભાગ એ ભારતના ગામડાઓમાં વસે છે અને બાકીનો ભાગ એ શહેરી વિસ્તારોમાં વસે છે. ઓકે. અને ત્રીજું, પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રની ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે વસ્તુઓ માટેના બજારનું સર્જન ગ્રામ્ય વિસ્તારમાં કરી શકે છે. તો એવું કહી શકાય, ખેતી ઉદ્યોગને મદદરૂપ થાય છે અને ઉદ્યોગ ખેતીને મદદરૂપ થાય છે. ઉદ્યોગો ખેતીને કયા સંદર્ભે? તો કે ટેકનોલોજી પૂરી પાડીને, ચીજ વસ્તુઓ પૂરી પાડીને, ઓકે, એમ કે મદદરૂપ થાય છે. અને ઉદ્યોગોમાં બનતી વસ્તુઓ એ એનું મોટું બજાર ભારતના ગામડાઓ છે. આપણને એમ થાય કે સાહેબ શહેરમાં વસ્તી વધુ વસે છે તો શહેર જ એનું મોટું બજાર ગણાય ને, પણ એ સંદર્ભે નહીં. ગામડામાં કેટલા ટકા વસ્તી રહે છે અને શહેરમાં કેટલા ટકા વસ્તી રહે છે એના સંદર્ભમાં વધુ વેચાણ ક્યાં થાય? તો કે ગ્રામીણ એરિયાઓમાં. વધુ વસ્તુઓ ખરીદનારો વર્ગ કયા એરિયાનો છે? તો કે ગામડાનો. એટલે ઉદ્યોગોમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓનું મોટું બજાર ભારતના ગામડાઓ પૂરું પાડે છે. તો એવી રીતે ખેતીની સમીક્ષા કરતો છઠ્ઠો પોઈન્ટ, ઔદ્યોગિક વિકાસનો પાયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં આંકડાકીય માહિતીની જરૂર છે, દરેક મુદ્દે ડગલે ને પગલે આંકડાકીય માહિતી આવે છે, જેને આપણે સરસ રીતે ટેકનિકથી, તમારી એક આવડતથી એને યાદ રાખવાની છે. આંકડાકીય માહિતી જેટલી શક્ય હોય એટલી યાદ રાખશો એટલો સરસ તમે પ્રશ્નનો ઉત્તર, એનું પ્રેઝન્ટેશન સરસ કરી શકશો. તો અહીંયા આપણો 5 માર્ક્સ ઉપયોગી પ્રથમ પ્રશ્ન, 8મા પ્રકરણ કૃષિ ક્ષેત્રમાં ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા, જે અહીં આપણો પૂર્ણ થાય છે. સરસ રીતે એને અભ્યાસ કરવાનો છે. એને અભ્યાસ બાદ સરસ રીતે આપણે નોટમાં સારા અક્ષરે આ પ્રશ્નનો ઉત્તર વિગતવાર લોંગ ક્વેશ્ચન સ્વરૂપે લખવાનો છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.